હેલો, ગુડ આફ્ટરનૂન. ધોરણ 10 સાયન્સ ચેપ્ટર નંબર 14 ઉર્જાના સ્ત્રોતો. વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે આ ચેપ્ટરમાં સમુદ્રમાંથી અથવા સમુદ્ર સાથે સંકળાયેલી ઉર્જા જેવી કે પવન ઉર્જા, ભરતી ઉર્જા, સમુદ્ર તાપીય ઉર્જા એ દરેક વિશે વિગતવાર સમજૂતી મેળવી. આજે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં આપણો લાસ્ટ ટોપિક એટલે કે ન્યુક્લિયર ઉર્જા વિશે સમજ મેળવીશું. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયર ઉર્જા કોને કહેવાય એની વિગતવાર સમજૂતી મેળવવા પહેલાં આ જે ટોપિક છે એ બોર્ડ માટે ખૂબ જ અગત્યનો ટોપિક છે અને આ ન્યુક્લિયર ઉર્જા જે છે એ આ રીતે તમને ક્વેશ્ચન સ્વરૂપે બોર્ડમાં પૂછાઈ શકે છે. આપણો ક્વેશ્ચન છે, ન્યુક્લિયર વિખંડનની ક્રિયા દ્વારા ન્યુક્લિયર ઉર્જા કઈ રીતે ઉત્પન્ન કરી શકાય છે, સમજાવો. આવો ક્વેશ્ચન તમને વિગતવાર પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે શરૂઆત કરીશું ન્યુક્લિયર ઉર્જા વિશે સમજવાની. તો ન્યુક્લિયર ઉર્જા જે છે એ કઈ રીતે મેળવી શકાય, પહેલો જ આપણો ક્વેશ્ચન. તો આ ક્વેશ્ચનનો આન્સર તમને અહીંયા ક્વેશ્ચનમાં જ મળી જશે કે ન્યુક્લિયર વિખંડનની ક્રિયા દ્વારા આપણે ન્યુક્લિયર ઉર્જા મેળવી શકીએ છીએ. તો અહીંયા ન્યુક્લિયર ઉર્જા કેવી રીતે મેળવી શકાય, તો કઈ પ્રક્રિયા દ્વારા, તો ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા દ્વારા. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને 3 તત્વો વિશેની માહિતી આપી છે કે યુરેનિયમ, પ્લુટોનિયમ અને થોરિયમ. આપ સૌ જાણો જ છો કે ધોરણ 9માં આપણે આધુનિક આવર્ત કોષ્ટક જોઈ ગયેલા. આ આધુનિક આવર્ત કોષ્ટકની જે સમજ મેળવેલી એની અંદર મેં તમને કીધું કે પૃથ્વી પર અત્યાર સુધીમાં 118 જેટલા તત્વો શોધાયા છે. તો આ જે તત્વો છે એમાંના જ 118 તત્વોમાંના જ આ 3 તત્વો જે આવર્ત કોષ્ટકમાં સમાયેલા છે. તો યુરેનિયમ, પ્લુટોનિયમ અને થોરિયમ આ ભારે તત્વો છે અને આ ભારે તત્વોનો જે પરમાણુ હોય છે, દરેક તત્વના પોતાનો પરમાણુ હશે અને એ પરમાણુની વચ્ચે પરમાણુ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ હશે. એટલે આ જે પ્લુટોનિયમ, યુરેનિયમ, થોરિયમ જેવા તત્વોનું જે ન્યુક્લિયસ છે, જે પરમાણુ કેન્દ્ર છે, એના પર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોન એનો મારો ચલાવવામાં આવે. ન્યુટ્રોન તમને ખબર હોય તો આ પણ 9મા ધોરણમાં આપણે 3 અપરમાણવીય કણોની શોધ વિશે શીખી ગયેલા. એક ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. ન્યુટ્રોનની શોધ તમને ખબર હોય તો ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરી હતી. તો આ ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો આ 3માંથી કોઈ પણ પરમાણુના પરમાણુ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ પર જ્યારે ચલાવવામાં આવે છે ત્યારે તેનું હલકા ન્યુક્લિયસમાં વિભાજન થાય છે. એટલે આ ભારે તત્વો છે, એના પર જ્યારે ન્યુટ્રોનનો મારો ચલાવશો ત્યારે એમાંથી હલકા ન્યુક્લિયસનું નિર્માણ થાય છે. હલકા ન્યુક્લિયસમાં તે વિભાજિત થાય છે અને આ ક્રિયા જેને ન્યુક્લિયર વિખંડન એટલે કે ન્યુક્લિયર ફિઝન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિમાં કોઈ પણ તત્વ તમે ભારે તત્વ લઈ શકો છો. યુરેનિયમ, પ્લુટોનિયમ, થોરિયમ, આમાંથી કોઈ પણ ભારે તત્વ એના પર જ્યારે એના જે ન્યુક્લિયસ છે, વચ્ચે પરમાણુનું કેન્દ્ર હશે એટલે કે ન્યુક્લિયસ, એના પર જ્યારે ન્યુટ્રોન જેવા હલકા તત્વનો મારો ચલાવવામાં આવશે ત્યારે આ ભારે તત્વનું હલકા ન્યુક્લિયસમાં વિભાજન થશે. એટલે અહીંયા તમે જોશો તો એક યુરેનિયમ નામનો ભારે તત્વ જે છે એનું ન્યુક્લિયસ આવા 2 હલકા ન્યુક્લિયસમાં વિભાજિત થશે. અને એમ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કે આ પ્રક્રિયા જ્યારે થાય છે ત્યારે જો મૂળ ન્યુક્લિયસનું દળ, મૂળ ન્યુક્લિયસ તમે કોને કહેશો, તો આ જે છે એ મૂળ ન્યુક્લિયસ કહેવાશે. એનું દળ 2 નિપજ ન્યુક્લિયસના સ્વતંત્ર દળોના સરવાળા કરતાં થોડું વધુ હોય. એટલે આ મૂળ ન્યુક્લિયસ અને એમાંથી બનેલા આ 2 હલકા ન્યુક્લિયસ આને નિપજ ન્યુક્લિયસ કહેવાશે. તો આ મૂળ ન્યુક્લિયસનું દળ એ જે 2 નિપજ ન્યુક્લિયસ જે છે એના સ્વતંત્ર દળ એટલે આના પણ દળ અને આના પણ દળ, આ બંનેનો સરવાળો કરવામાં આવે તો આ બંનેના સરવાળા કરતાં મૂળ ન્યુક્લિયસનું દળ જો વધુ હશે ત્યારે, અને વધુ જ હશે થોડું, તો એ દરમિયાન મૂળ ન્યુક્લિયસનું દળ થોડું વધુ હોવાને કારણે એમાંથી વિપુલ પ્રમાણમાં ઉર્જા મુક્ત થશે
અને આ ઉર્જા જેને આપણે ન્યુક્લિયર ઉર્જા તરીકે ઓળખીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો મૂળ ન્યુક્લિયસ તરીકે ધારો કે તમે કોઈ પણ તત્વ લઈ લીધું, યુરેનિયમ લીધું, પ્લુટોનિયમ લીધું, થોરિયમ લીધું, તો આ જે યુરેનિયમ નામનું ધારો કે મૂળ તત્વ જે છે એનું જે આ ન્યુક્લિયસ છે એ જ્યારે આવી રીતે બે ભાગમાં વિભાજિત થાય છે તો આ બંને નિપજોના ન્યુક્લિયસનું દળનો તમે સરવાળો કરો તો આના કરતાં મૂળ ન્યુક્લિયસનું દળ થોડું વધુ તમને જોવા મળશે. અને આવું જ્યારે થશે ત્યારે એમાંથી વિપુલ પ્રમાણમાં ઉર્જા મુક્ત થશે, જેને આપણે કહીશું ન્યુક્લિયર ઉર્જા. એનું એક ઉદાહરણ લઈએ તો યુરેનિયમ જે છે એના એક પરમાણુનું જો વિખંડન કરવામાં આવે તો એના દ્વારા મળતી ઉર્જા એ કોલસામાં જે કાર્બન પરમાણુ રહેલો છે તો કોલસાના કાર્બન એક પરમાણુ એના દહનથી મળતી ઉર્જા કરતાં 10 મિલિયન ગણી વધુ હોય છે. તમે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે યુરેનિયમ નામનું જે તત્વ છે એના એક પરમાણુનું ખાલી વિખંડન થાય તો એના દ્વારા જે મળતી ઉર્જા છે એ કોલસાના અંદર રહેલો જે કાર્બન પરમાણુ છે એના એક પરમાણુના દહનથી મળતી ઉર્જા કરતાં કેટલી બધી ગણી વધારે છે, 10 મિલિયન ગણી વધારે જોવા મળે છે. તો આ કેટલું સારું એક ન્યુક્લિયર ઈંધણ કહેવાશે કે જેમાંથી આપણે આટલી બધી ન્યુક્લિયર ઉર્જા એક જ પરમાણુમાંથી મેળવી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતનું ઉત્પાદન જે છે એના માટે તૈયાર કરેલા ન્યુક્લિયર રિએક્ટરો, મોટા મોટા ન્યુક્લિયર રિએક્ટરો હોય છે એમાં આ પ્રક્રિયા થતી હોય છે. તો વિદ્યુતના ઉત્પાદન માટે ડિઝાઇન કરવા માટે જે ન્યુક્લિયર રિએક્ટરો જે છે એમાં આ વિખંડનની પ્રક્રિયા કરાવવામાં આવે છે. અને આ વિખંડનની પ્રક્રિયા સાંકળ પ્રક્રિયા છે, એટલે એક પછી એક કન્ટિન્યુ આ વિખંડનની પ્રક્રિયા ચાલ્યા જ કરે. અને આ ન્યુક્લિયર જે રિએક્ટરો હોય એની અંદર આ ન્યુક્લિયર બળતણનું દહન થશે અને એમાંથી સ્વતંત્ર ઉર્જા મુક્ત થાય છે. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો જે મોટા મોટા ન્યુક્લિયર રિએક્ટરો હોય છે એની અંદર આ વિખંડનની પ્રક્રિયા દ્વારા ન્યુક્લિયર બળતણનું દહન થશે અને એમાંથી વિપુલ પ્રમાણમાં ઉર્જા મુક્ત થશે. અને આ ઉર્જા જે મુક્ત થઈ એનો ઉપયોગ વરાળ ઉત્પન્ન કરવા થાય છે અને એ વરાળમાંથી પછી વિદ્યુતનું આપણે ઉત્પાદન કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયર ઉર્જા જે છે એની પ્રાપ્તિ વિશે તો આપણે જોઈ ગયા, એના ઉત્પાદન વિશે જોઈ ગયા, પરંતુ ન્યુક્લિયર ઉર્જા જે છે એના કેટલાક ભય સ્થાનો પણ છે. અથવા તો એમ પણ કહેવાય કે ન્યુક્લિયર જે પાવર જનરેટર છે કે જ્યાંથી આપણે ન્યુક્લિયર ઉર્જા મેળવી શકીએ, તો એવા ન્યુક્લિયર પાવર જનરેટરના ભય સ્થાનો કયા અથવા ન્યુક્લિયર ઉર્જાના કેટલાક ભય સ્થાનો કયા છે, આ વસ્તુ પણ તમને ટૂંક નોંધમાં જ્યારે ન્યુક્લિયર ઉર્જા પૂછાય તો આ લખવું પણ ખૂબ જ જરૂરી છે. તો પહેલું એના ભય સ્થાનમાં જોઈએ તો એકવાર તમે ન્યુક્લિયર ઉર્જા જે છે એના ઉપયોગ થયા બાદ વધેલું જે ન્યુક્લિયર ઈંધણ છે એનો સંગ્રહ અને નિકાલ કરવાની એક સમસ્યા ઉત્પન્ન થાય છે. કારણ કે વધેલા ઈંધણમાં રહેલા જે યુરેનિયમ તત્વ જે છે એ હાનિકારક વિકિરણોનું પ્રક્રિયા થઈ ગયા બાદ પણ ઉત્સર્જન ચાલુ જ રાખે છે. તો આ જે ન્યુક્લિયર બળતણ યુરેનિયમ જે છે એ યુરેનિયમ હાનિકારક તત્વ છે, એટલે એમાંથી જો સતત વિકિરણોનું ઉત્સર્જન થયા જ કરે તો એ આપણા માટે નુકસાનકારક છે. એટલે વધેલા બળતણનું ઈંધણ એનો સંગ્રહ અને નિકાલની એક સમસ્યા. બીજું છે આ જે વધેલું બળતણ એનો સંગ્રહ અને નિકાલ યોગ્ય ન કરવામાં આવે તો પર્યાવરણ પણ પ્રદૂષિત થઈ શકે છે. આ સિવાય અમુકવાર ન્યુક્લિયર વિકિરણો કોઈ અકસ્માત થયો હોય, ન્યુક્લિયર જે રિએક્ટરો છે એમાં કોઈ અચાનક અકસ્માત થાય છે, આકસ્મિક એમાંથી લીકેજ થઈ જાય છે વિકિરણો, તો એનો ખતરો પણ માનવી માટે હાનિકારક છે. આ સિવાય ન્યુક્લિયર ઉર્જા જે છે એમનો ઉપયોગ ન્યુક્લિયર શસ્ત્રો બનાવવા માટે, પરમાણુ બોમ્બ, અણુ બોમ્બ જેવા ન્યુક્લિયર શસ્ત્રો, એવા ઘાતક શસ્ત્રો બનાવવા માટે એના વિનાશક હેતુ તરીકે કરવામાં આવે છે. અને આ જે છે વિનાશક હેતુ માટે એનો ઉપયોગ થવો એ એક ભય જે છે અથવા તો દરેક
જે દુનિયાના દેશો છે એના માટે એક ભયજનક વાત છે. એટલે કે એના ભય સ્થાનો વિશે જોઈએ તો એક તો એના સંગ્રહ અને નિકાલની સમસ્યા, પર્યાવરણીય પ્રદૂષણ, આકસ્મિક લીકેજનો ભય અને જે મારક શસ્ત્રો અથવા ન્યુક્લિયર શસ્ત્રો બનાવવામાં આવે છે એ પણ એક ચોક્કસ ભય ઉત્પન્ન કરે એ પ્રકારની ઘટના છે. કારણ કે દુનિયાની વસ્તી જે છે એ આ પ્રકારના મારક શસ્ત્રો દ્વારા એનો જો પરમાણુ બોમ્બ, અણુ બોમ્બનો વિદ્યાર્થી મિત્રો યુદ્ધમાં જો મારક શસ્ત્રો તરીકે ઉપયોગ કરવામાં આવે તો આપણી પ્રજા એને નુકસાન થઈ શકે છે. હવે ન્યુક્લિયર ઉર્જા જે છે એમાં તમે જોઈ ગયા કે ન્યુક્લિયર ઉર્જા જે છે એ આપણે ન્યુક્લિયર વિખંડન એટલે કે ન્યુક્લિયર ફ્યુઝન પ્રક્રિયા દ્વારા મેળવી શકીએ છીએ. પણ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા જાણવા માટે એક જાણકારી મેળવવા માટેની માહિતી આપી છે, ફક્ત જાણકારી માટે છે પણ ઇમ્પોર્ટન્ટ છે. ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા આપણે જોઈ, જેને ન્યુક્લિયર ફિશન તરીકે ઓળખવામાં આવે છે. તો એવી જ એક પ્રક્રિયા એ છે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા, જેને ન્યુક્લિયર ફ્યુઝન તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવાય કે અત્યારે હાલમાં બધા જ જે વ્યાપારિક જે ઉદ્યોગો છે એમાં ન્યુક્લિયર રિએક્ટરો અને એ ન્યુક્લિયર રિએક્ટરોમાં વ્યાપારી ધોરણે જે આપણે આગળ જોઈ ગયા ન્યુક્લિયર વિખંડન એટલે કે ફ્યુઝન પ્રક્રિયા પર આધારિત છે. જેટલા પણ ન્યુક્લિયર રિએક્ટરો છે એમાં ન્યુક્લિયર વિખંડન ફ્યુઝન પ્રક્રિયા થાય છે. પરંતુ આ ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયાની જેવી જ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા પણ એટલી જ અગત્યની છે. પહેલામાં તમે વિદ્યાર્થી મિત્રો જોઈ ગયેલા કે એક જે ભારે ન્યુક્લિયસ હોય એમાંથી 2 હલકા ન્યુક્લિયસનું નિર્માણ કરવામાં આવે છે. જ્યારે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયામાં 2 હલકા ન્યુક્લિયસને જોડી એમાંથી એક ભારે ન્યુક્લિયસ મેળવવામાં આવે છે. એનું એક ઉદાહરણ તમને અહીંયા આપ્યું છે. તો એ ઉદાહરણમાં તમે જોશો તો હાઇડ્રોજનના આપણે સમસ્થાનિકો, હાઇડ્રોજનના 3 સમસ્થાનિક ધોરણ 9માં આપણે શીખી ગયા છે, પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. તો હાઇડ્રોજનના 2 સમસ્થાનિક 1H1, 1H2, 1H2 આવા 2 સમસ્થાનિકોને એકબીજા સાથે જોડી એટલે કે આ 2 હલકા ન્યુક્લિયસને એકબીજા સાથે જોડી હિલિયમ નામનું એક ન્યુક્લિયસ જે છે એ મેળવવામાં આવે છે. અને આ જ્યારે 2 હલકા ન્યુક્લિયસ જોડાઈ અને એક ભારે ન્યુક્લિયસ બને છે ત્યારે વિપુલ પ્રમાણમાં ઉર્જા મળે છે અને એ ઉર્જાને આપણે ન્યુક્લિયર ઉર્જા કહીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈ ગયા ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા, એના દ્વારા પણ વિપુલ પ્રમાણમાં આપણે ન્યુક્લિયર ઉર્જા મેળવી શકીએ છીએ. પણ સાથે સાથે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા દ્વારા પણ તમે ન્યુક્લિયર ઉર્જા મેળવી શકો છો. અને આ જે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો, એનો ઉપયોગ હાઇડ્રોજન બોમ્બ બનાવવા માટેની જે પ્રક્રિયા છે એમાં ઉપયોગ થતો હોય છે. સાથે સાથે સૂર્ય અને તારાઓ તમને સતત પ્રકાશિત જોવા મળે છે. તો સૂર્ય અને તારાઓમાં જે આ સતત ઉર્જા જે મળી રહે છે, એ લોકો સતત ઉર્જાના સ્ત્રોતો જે છે એમાં પણ આ જે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે એ સૂર્ય અને તારાઓમાં સતત થતી રહે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણી ન્યુક્લિયર ઉર્જા જે છે એના વિશેની માહિતી. તો વિદ્યાર્થી મિત્રો આપણો આ 14મું ચેપ્ટર ઉર્જાના સ્ત્રોતો, એમાં આ લાસ્ટ ટોપિક હતો ન્યુક્લિયર ઉર્જા. અહીં આજે આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે.